અમદાવાદમાં એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં પ્લેન ક્રેશ થતાં પ્લેનમાં સવાર 242થી વધારે પેસેન્જર્સના મૃત્યુ થયા છે કે કેમ એ ઉપર હવે બહુ મોટી ચર્ચાઓ અને શંકા છે. એક્સપર્ટ્સ કેટલાક એવું કહી રહ્યા છે કે જેટલા પણ સવાર હતા એમનું બચવું થોડું મુશ્કેલ છે, પરંતુ હજુ એ આધિકારિક કોઈ આંકડો આવ્યો નથી. અમે આપને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું અને ક્રેશ થયા પહેલાં કેટલી ઉડાન ભરી, કઈ ફીટ પર હતું, એ સિગ્નલથી અમે આપને સમજાવવાનો પ્રયાસ કરીએ. 3 તસવીરો અમે આપને ગ્રાફિકલી દેખાડી રહ્યા છીએ. હવે આ તસવીરો કઈ છે? આ સેટેલાઇટ ઇમેજ છે ને સેટેલાઇટ ઇમેજ જે એરક્રાફ્ટ, જે એરપ્લેન સિગ્નલ્સ આપે છે, પેસેન્જર પ્લેન, એની ઉપરથી આ તસવીર લેવામાં આવી છે. સૌથી પહેલાં આ તસવીર આ જોશો તો જેમાં લખવામાં આવ્યું છે 1:30 PM, એટલે કે લગભગ 1:30 વાગે આસપાસ આ પ્લેન ટેક ઓફ થયું. પ્લેન ટેક ઓફ થયા બાદ સિગ્નલ શરૂ થાય છે, સિગ્નલ આપવાના શરૂ થાય છે, પરંતુ બીજી તસવીરમાં જોશો તો આપને એક સમય દેખાશે 1:38 સુધી. 1:30 અને 1:38 એટલે લગભગ 8 મિનિટ સુધી જ આ એરક્રાફ્ટ જે પેસેન્જર પ્લેન છે એ ઉડાન ભરી શક્યું. ત્રીજી તસવીર આપને જે દેખાઈ રહ્યા છે જેમાં સેમ સમય આપવામાં આવ્યો છે, પરંતુ એક અહીંયા દર્શાવવામાં આવ્યું છે એ છે ક્રેશ સાઇટ, એટલે કે આ જગ્યા ઉપર પ્લેન ક્રેશ થયું. હવે આપ સીધી રીતે સમજો તો આ રનવે છે, જ્યાં એરપોર્ટ આપ જોઈ રહ્યા છો, ને આજુબાજુનો આ જેટલો પણ વિસ્તાર છે એ રેસિડેન્શિયલ વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે, જ્યાં પ્લેન ક્રેશ થયું છે. હવે સૌથી મોટી વાત શું હોય છે કે જ્યારે પ્લેન ઉડાન ભરે ત્યારે સિગ્નલ આપતું હોય છે, પણ અને આ જે સિચ્યુએશન છે એવું કહેવામાં આવ્યું છે, સિગ્નલ પરથી એવું જાણવા મળ્યું છે કે લગભગ દરિયાઈ સીમાથી લગભગ 650 ફૂટ આ પ્લેન હવામાં હતું. એટલે આમ જુઓ તો એરપોર્ટ જે છે એ દરિયાઈ સપાટીથી, સમુદ્ર સપાટીથી 200 ફૂટ ઉપર છે, એટલે કે 400 ફૂટ પર આ પ્લેન હવામાં ઉડી રહ્યું હતું ને 8 મિનિટ સુધી જ ઉડી શક્યું. એનો મતલબ એ થયો, એવી પણ વાત છે કે મેડેનો કોલ જે એરક્રાફ્ટથી મળ્યો હતો, પેસેન્જર પ્લેનથી મળ્યો હતો, પરંતુ 400 ફૂટનો મતલબ એ થયો કે 400 ફૂટના એટલે જે 1 મિનિટે 400ની સ્પીડે આ પ્લેન નીચે આવી રહ્યું હતું. કોઈ ખામી તો હતી, હવે ખામી તપાસ થયા બાદ ખબર પડશે, પરંતુ આ સિચ્યુએશન ઉપરથી, એટલે કે સેટેલાઇટ ઇમેજ ઉપરથી એક વસ્તુ સાબિત એ થાય છે કે સવાર પાયલટ પાસે એટલો સમય નહોતો. જો શક્ય છે કે જો આ 30-35 હજાર ફૂટ ઉપર હવામાં ઉડતું હોત ને મેડે કોલ જાહેર કર્યો હોત તો એટીસીએ કોઈ એક્શન લીધા હોત, પરંતુ વાત અહીંયા એ છે કે એટીસીને મેડેનો કોલ આપ્યા બાદ 1 મિનિટનો પણ સમય કદાચ આ પેસેન્જર પ્લેનમાં જે ઉડાડી રહ્યા હતા એ પાયલટ પાસે નહીં હોય, કારણ કે 400 ફૂટ જ હવામાં હતું અને 400 ફૂટ હવામાંથી એ સ્પીડે નીચે આવે એટલે એનો મતલબ એ થયો કે 1 થી 2 મિનિટ પણ પાયલટ પાસે નથી કે એમાં કોઈ એક્શન લઈ શકે. હવે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ખામી શું હોઈ શકે. જો આમાં એ કહેવું ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ આપવું યોગ્ય નથી, કારણ કે હજુ સુધી એ સામે નથી આવ્યું કે આમાં વાંક કોનો હોઈ શકે અથવા તો શું હોઈ શકે. પરંતુ આ જ કેરિયર, આ જ એરક્રાફ્ટ દિલ્હીથી અમદાવાદ આવ્યું અને 2 કલાકનો રેસ્ટ લીધો, એટલે એક વાત શ્યોર છે કે પ્રી ટેક ઓફ ચેકિંગ થયું હશે. એ પ્રી ટેક ઓફ ચેકિંગમાં કોઈ ખામી રહી ગઈ હશે, ઓવરલોડનો ઇસ્યુ છે, આ બધા જ કારણોની તપાસ થશે. પરંતુ આ ગુજરાત નહીં, સમગ્ર દેશ માટે ખૂબ જ આ દુઃખદ સમાચાર છે, કારણ કે એવા પણ સમાચાર છે જે બિલ્ડિંગ સાથે આ પ્લેન અથડાયું છે એ મેડિકલ સ્ટુડન્ટની હોસ્ટેલ છે અને એ હોસ્ટેલમાં રહેલા પણ કેટલાક રેસિડેન્ટ ડૉક્ટર ઇજાગ્રસ્ત થયા છે અને મૃત્યુના પણ સમાચાર છે. અને પેસેન્જર પ્લેન જેમાં 242 પેસેન્જર સવાર હતા એમાં પણ 50થી વધુના મોતના આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. સેટેલાઇટ ઇમેજ એ વાતની જાણકારી આપે છે કે 8 મિનિટની અંદર જ, કારણ કે ટેક ઓફ થાય 1:01 વાગે ટેક ઓફ થયું એટલે સિગ્નલ શરૂ થયા અને 1:38 પ્લેન ક્રેશ થઈ ગયું, એટલે 8 મિનિટની અંદર આ આખી દુર્ઘટના ઘટી ગઈ છે. જેમ જેમ વધુ અપડેટ આવશે એમ અમે આપને આ સમગ્ર ઘટનાને લઈને આપતા રહીશું. આ અમદાવાદ, ગુજરાત માટે, સમગ્ર દેશ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, અધિકારીઓ સ્થળ પર છે, મંત્રીઓ પહોંચી ચૂક્યા છે, વડાપ્રધાને સંજ્ઞાન લીધું છે, અમિત શાહે સંજ્ઞાન લીધું છે, પરંતુ કેવી રીતે આ આખી દુર્ઘટનામાંથી આ દેશ અને ગુજરાત અને અમદાવાદ બહાર આવશે એક સવાલ છે. અપડેટ આપતા રહીશું. આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.